ઈશુના નિર્વાણ દિન નિમિત્તે મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો ચર્ચમાં ઉપસ્થિત રહ્યા. સાવલી તાલુકાના ગોઠડા ગામ ખાતે આવેલ ફાતિમા ટ્રસ્ટમાં ગુડ ફ્રાઇડે નિમિત્તે ભગવાન ઈશુની ખ્રિસ્તી ધર્મના ભગવાન ઈશુના નિર્વાણ દિન તરીકે મનાવાય છે. ચર્ચમાં ખૂબ મોટી સંખ્યામાં ખ્રિસ્તી ભાઈઓ તથા બહેનો અને ફાધર પીટર દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી. ત્યારે આવો સાંભળીએ ચર્ચના ફાધર પીટર દ્વારા શું જણાવવામાં આવ્યું. રિપોર્ટર પરેશ પંડ્યા સાથે કેમેરામેન સતીશ પરમાર. પ્રિય મિત્રો, આજે ગુડ ફ્રાઇડે એટલે પ્રભુ ઈસુનું મરણનો દિવસ છે. બધા ખ્રિસ્તીઓ એવો વિચાર રાખે છે અને માને છે પ્રભુ ઈસુ પાપી લોકો માટે મરણ પામ્યા છે. પ્રભુ ઈસુ ક્રુસ ઉપર મરણ પામ્યા છે. પ્રભુ ઈસુ ક્રુસ ઉપર મરણ પામીને સજીવન થયા છે. એના દ્વારા એના ભક્તજનોને નવું જીવન બક્ષ્યું છે. એટલે પ્રિય મિત્રો, આજે ખરેખર દુઃખનો દિવસ છે. આપણા કુટુંબમાં કોઈ પણ મરી જાય આપણને કેટલું દુઃખ લાગે. એ રીતે ખરેખર આ દુઃખનો દિવસ છે. એટલે આજે આખો દિવસ અમે કૃષ્ણ માર્ગ ભક્તિ અને પ્રભુ ઈસુના મરણ વિશે વિચાર કરીને ભક્તિ કરતા હતા. એટલે પ્રભુ ઈસુ અમને સૌને બચાવવા માટે એ મરણ પામી ચૂક્યા છે. એ ગુડ ફ્રાઇડે છે. એટલે આ દુઃખનો દિવસને પ્રભુ એક મંગલ બનાવ્યા છે. એટલે એ જીવન આપીને ક્રુસ પર મરણ પામીને એ પ્રભુનો પરમપિતાનો મહિમા કર્યો છે. આજે તમામ ભક્તજનોને અમે યાદ કરીએ છીએ. જે દુઃખમાં હોય, મુશ્કેલીમાં હોય, કષ્ટોમાં હોય, બધા માટે અમારી પ્રાર્થનાઓ છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ દુનિયાથી વિદાય થવા પહેલાં એ પરસ્પર પ્રેમ બતાવવા એના શિષ્યોને એક આદેશ આપ્યા છે. એ છે પરસ્પર પ્રેમ રાખવો. અમે પરસ્પર પ્રેમ રાખીને પ્રભુ ઈસુના વાલા શિષ્ય બનીએ. આભાર. સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ જન અર્પણ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.